તો આગળ વાત કરીશું વાપીની। વાપી શહેરની અંદર અત્યારે હાલ લૂંટના બનાવો સામે આવી રહ્યા છે। લૂંટની અંદર પ્લમ્બર જ લૂંટેરું નીકળ્યો તેવું જાણવા મળ્યું છે। સૂત્રોના દ્વારા માહિતી મળી રહી છે કે જ્યારે વાપી શહેરના ચલાવ વિસ્તારમાં ભાગ્યોદય સોસાયટીમાં ગુરુવારે સાંજે આંખના ડૉક્ટરના બંગલામાં લૂંટનો પ્રયાસ થતાં વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। ઘટનાક્રમ દરમિયાન ડૉક્ટરની પત્ની તેમજ સાસુ પર ચપ્પુથી જીવલેણ હુમલો થતાં ગંભીર રીતે ઘાયલ થઈ અને જેની અંદર તાત્કાલિક હોસ્પિટલે તેમને ખસેડવામાં આવ્યા હતા। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી બિહારીસ નામનો પ્લમ્બર લાંબા સમયથી ડૉક્ટરના બંગલામાં કામ કરતો હતો અને પરિવાર સાથે વિશ્વાસનો સંબંધ બાંધ્યા હતા અને પૈસાની લાલચમાં તેણે લૂંટનું કાવતરું કરાયું હતું અને આ સાથે તેને આ કાવતરું રચ્યું હતું ને ગુરુવારે જાણે કામથી આવ્યો હોય તેવી રીતે ઘરમાં પ્રવેશ્યો હતો ને ઘરના સભ્યોને વિશ્વાસ હોવાને કારણે તેને રોકવામાં આવ્યો નહીં। ઘરમાં દાગીનાના અને રોકડ શોધવા દરમિયાન ઘરમાં હાજર મહિલા સભ્ય અને તેને જોઈ પાડતા મામલો બગડી ગયો તો અડચણ ઊભી થતાં પ્લમ્બરે ડૉક્ટરની પત્ની અને સાસુ પર ચપ્પુથી હુમલો કર્યો હતો અને ત્યારબાદ ગભરાઈ ગયેલ આરોપી છત ઉપર ચડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઘાયલ થયેલી મહિલાએ હિંમત દાખવી બંગલાની બહાર આવી બૂમાબૂમ કરી પડોશીને એકઠા કર્યા અને વાપી ટાઉન પોલીસને જાણ થતાં ચોર પકડાઈ ગયો છે અને તે ભાગવામાં નિષ્ફળ રહ્યો છે।